મહેન્દ્રભાઈ પરમાર સાંપ્રત ટ્રસ્ટ પ્રમુખશ્રી। આજે આપણી સંસ્થામાં દરેક વખતે અલગ અલગ કેમ્પો થતા હોય છે। આપણી સંસ્થાનો એક જ હેતુ છે કે આપણી સંસ્થામાં જે દિવ્યાંગ બાળકોને સાચવીએ છીએ એમની સાથે સાથે આજુબાજુ જે દિવ્યાંગો છે એમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તેના અનુસંધાને ભગવાન મહાવીર વિકલાંગ સેવા સમિતિ છે એમનો સંપર્ક કરી એમના ટ્રસ્ટી જે લલિતભાઈ જૈન છે એમની સાથે વાતચીત કરી અને આપણા જૂનાગઢની આજુબાજુમાં જે દિવ્યાંગો છે કે જેમને પગની તકલીફ છે, કેલિપર્સ પહેરવાની તકલીફ છે, એવા બધા દિવ્યાંગોનો સર્વે કરી અને એક કેલિપર્સ કૃત્રિમ પગનો એક કેમ્પ રાખવામાં આવેલ। આ કેમ્પની વિશેષતા એ છે કે આપણા જૂનાગઢની આજુબાજુના લગભગ 200થી વધારે દિવ્યાંગ બાળકો ભાગ લેશે અથવા તો દિવ્યાંગો ભાગ લેશે, પણ તેમાં ખાસ વિશેષતા એ છે કે અહીંયા સ્થળ ઉપર જ સવારે માપ લઈ અને 3 થી 4 કલાકમાં કેમ્પમાં પગનું વિતરણ કરવામાં આવશે। એટલે આખો વર્કશોપ જ જે ભગવાન મહાવીર વિકલાંગ સમિતિ છે અને આખો વર્કશોપ જ અહીંયા ઊભો કરેલો છે અને આ વર્કશોપ 6 દિવસ સતત ચાલશે, જેથી કરીને દરરોજ 40 થી 50 દિવ્યાંગોનું એસેસમેન્ટ કરી અને સાંજે 3 થી 4 કલાકમાં એમને પગ આપી દેવામાં આવશે। ખરેખર ભગવાન મહાવીર સમિતિ છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। તેમની સાથે આવેલા એમના કોઓર્ડિનેટર પ્રણવભાઈ તેમજ તેમના ટ્રસ્ટી શ્રી ઓઝા સાહેબ તેમજ તેમની સાથે તમામ ડૉક્ટરો છે એમનો ખૂબ આભાર માનીએ છીએ। આ કાર્યક્રમમાં અધ્યક્ષ તરીકે આપણા મેયર શ્રી ગીતાબેન પરમાર તેમજ બાળ કલ્યાણ સમિતિના સંપૂર્ણ સભ્યશ્રીઓ આવેલા હતા। તેમની સાથે બાળ સુરક્ષા અધિકારી રમેશભાઈ મૈડા તેમજ સાથે સાથે કિરીટભાઈ પટેલ અને જે જિલ્લા પ્રમુખ ઠુમર સાહેબ છે એ પણ સંસ્થાની મુલાકાત લઈ અને જે દિવ્યાંગો છે તેમને પ્રોત્સાહન કરેલ છે। આ કેમ્પ ખૂબ ખૂબ સફળ થયેલ છે। ભાઈ કાથડ, હું આવું છું જુનાગઢમાંથી, રહું છું રાજીવનગરમાં। અમારી બાજુમાં જ એક એવી સંસ્થા ઊભી કરેલી છે જ્યાં દિવ્યાંગોની સંસ્થા છે, ત્યાં આજે કૃત્રિમ પગનો છે ને કેમ્પ હતો। એટલે એ કેમ્પમાં મને છે ને જ્યારે હું અત્યારે મારો પગ કાપેલો હતો એ પગ હું કાપીને હું 6-7 મહિના તો હું વોકર ઘોડીએ ચાલેલો હતો, બરાબર છે। એ વોકર ઘોડી મને આજ મુકાવી દીધી ને આજ હું એના સામે ડિસ્કો કરું છું, એવો મને પગ બનાવી દીધો છે। આજે હું મારી જાતે ઊભો રહી અને હું મારું પેટનું ગુજારણ અને મારા પરિવારને હું છે ને રોજીરોટી આપી શકી। કેવું લાગે છે પગ? હા, અને બહુ સારું છે। હું માનું છું સંસ્થાનો આભારી, આ ડૉક્ટરોને આપશે બધા જે આવ્યા એ શ્રોતાઓ મહાનુભાવોને બધાનો આભારી માનું છું। વિઠ્ઠલભાઈ મોહનભાઈ ટાંક, અરે યાર રામભાઈ, મારું રહીશ છે વિજાપુર। હાલવા ચાલવામાં આ પગ કૃત્રિમ પગ આવ્યો હતી પછી સારું છે। પેલા તમને શું થતું? પહેલાં જરાક પ્રોબ્લેમ થતો હાલવામાં ચાલવામાં, અને અત્યારે હવે સારું છે। સાંપ્રત દિવ્યાંગ સંસ્થા એટલે આપણે જ્યારે આમાં સંસ્થામાં આવીએ ત્યારે એમ થાય કે આપણે કોઈ મંદિરમાં આવ્યા છે એવો આપણને ભાવ થાય છે। એવી આ સંસ્થા કે જે દિવ્યાંગ બાળકોને સાચવે છે અને માતા પિતા જેવો પ્રેમ આપી અને બાળકોનો ઉછેર કરે છે। પરંતુ આ દિવ્યાંગ સંસ્થા ખૂબ સારા સારા કામો કરે છે। એમાંનું એક કામ એક નવીન કે જેમના પગ નથી તેમના કૃત્રિમ પગ આજે એ લોકો સંસ્થા દ્વારા કેમ્પ કરી અને કૃત્રિમ પગો આપી અને શુભ કાર્ય કરેલું છે। તો આ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, કારણ કે આવું જો સૂચન તો આ ભાઈ મહેન્દ્રભાઈને જ આવું સૂચતું હોય છે, કારણ કે આજે ઘણા રાજ્યોમાં આવા થતા હોય છે પરંતુ આપણા જૂનાગઢમાં પણ આ પ્રથમવાર આવું થઈ રહ્યું છે। એટલે આ સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે લોકો આજે જુઓ છો કે જેમના પગ જૂના થઈ ગયા છે એમના નવા પગ બનાવી દે છે, જેમને પગ નથી હોતા તેમને પણ અહીંયા ફ્રીમાં પગ આપવામાં આવે છે। એટલે આ સંસ્થા દ્વારા ખૂબ સારું કામ થઈ રહ્યું છે, તે બદલ હું બધા જને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। ખૂબ ખૂબ આભારી છું। સંસ્થા આપણું સરસ કામ કરે અને એમાં અમે કંઈ મદદ ન કરીએ એવું અશક્ય છે। અચ્છા, કદાચ અમારા મહેન્દ્રભાઈને કહું કે 2016માં મારા મિસિસ અહીંયા લાયન્સ ક્લબ અમદાવાદ સોલામાં પ્રેસિડેન્ટ બન્યા અને પહેલો કેમ્પ એમણે અહીંયા કર્યો અને 2016થી સતત અમે અહીંયા કાર્યરત છીએ અને અમને સૌથી આનંદ એ થાય છે કે આ કાર્યરત મંચ અમને અને મેયર સાહેબા અહીંયા હાજર રહી અને આટલું સુંદર આયોજનમાં પ્રોત્સાહન આપે છે તે બદલ આપ સૌનો આભાર। બીજું તો એ કે આ સંસ્થા લગભગ 60-50 વર્ષ થઈ ગયા આ સંસ્થાને અને આ સંસ્થાના જે મુખ્ય દાતા છે, મુખ્ય માણસ છે એ ડી.આર. મહેતા સાહેબ છે।
એમનો એકવાર પગ તૂટી ગયો એટલે ફ્રેક્ચર થયું અને એમને પોતાને એમ થયું કે હું આટલો પૈસાદાર છું, ગાડી છે, બધું છે, છતાં પણ મને આટલી તકલીફ પડે છે તો આ લોકોનું શું થાય? એટલે 1960 પછી એમણે આ જયપુર ફૂટનું આયોજન કર્યું